શું નામ છે ભાઈ? અરવિંદભાઈ. અરવિંદભાઈ ચાવડા. બાબુભાઈ ચાવડા. કયું ગામ છે? વટવા અમદાવાદથી આવું છું. વટવા અમદાવાદથી. તો આપણે શું શું ઈલાજ કરાવ્યા? ત્યાં સુધી એલોપેથી, હોમિયોપેથી, આયુર્વેદિક, એક્યુપંચર, હેલ્થ પ્લસ બધી જગ્યાએ જો. બરાબર, પણ કોઈ રિઝલ્ટ ના મળ્યું. રિઝલ્ટ નહોતું મળ્યું. તો આપણે હનુમાનજીની ગદા કેવી લાગી? હનુમાનજી કહેતા બહુ ટાઈટ. બહુ સરસ છે. સરસ. તો હનુમાનજીની ગદા અડવાથી આપને અત્યારે કેમ છે? એકદમ રેડી? એકદમ હા. બરોબર, એકદમ બળતરા ના. હોય જ નહીં. હા, ઓછી થાય તોય મારે કામ નથી કરવું, બંધ કરી દેવું છે, આ બધું હંકેલી લેવું. તો અત્યારે બળતરા છે કે નથી? અત્યારે નથી. પાકું? પાક્કું. બોલો જય હનુમાન. જય હનુમાન દાદા. તો આપ આવ્યા અહીંયા તો અહીં ધક્કો થયો કે મજા આવી? ના, મજા આવી ગઈ. તો હનુમાનજીનું કામ કેવું લાગ્યું? એકદમ સરસ. આ જનતા છે. હું ઢોંગ ધફોડા દોરા ધાગા એવું કાંઈ નથી કરતો. મારો ધ્યેય એક નીતિ નિયમથી હાલવું, સત્કર્મ કરવું. તો આપણી પાસેથી આટલું સરસ કામ થયું છે, તો આપણી પાસેથી કોઈ દવાના પૈસા લેવામાં આવ્યા છે? ના, નહીં, 1 રૂપિયો પણ નહીં. ના. અહીંયા કોઈ જાતના પૈસા લેવામાં આવતા નથી. નિઃશુલ્ક સેવા થાય છે. માનવ સેવા, પ્રભુ સેવા સમજું છું. આમાં કોઈએ ભેદભાવ ન રાખવો. હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ, અહીંયા સૌ સરખા છે. અહીંયા આવીને હું દરબાર છું, હું બ્રાહ્મણ છું, કે હું કાઠી છું, કે એવું કોઈએ કાંઈ ન કરવું. કારણ કે એક માણસ બનવાની જરૂર છે. આપણે નાત જાતના ભેદભાવની જરૂર નથી. આપણે એક માણસ જ માણસને હેલ્પ કરી શકીએ છીએ. અને હું તમને બધાને ભગવાન સમજીને હાલું છું. આપ સૌને માનથી બોલાવું છું. આપ એટલામાં કહી શકો છો કે મેં કોઈ સાથે ટોસડું વર્તન કર્યું હોય તો કે એલા અહીંયા આવતો કર્યું અરવિંદભાઈ? તો હું તમને બોન છે, દીકરીઓ છે, એને બેન કહીને બોલાવું છું, દીકરી કહીને બોલાવું છું. જે ભાઈ છે એને પણ માન સન્માનથી બોલાવું છું. અને એ પણ કહું છું કે તમને બધાને ભગવાન સમજું છું અને હું તમારો દાસ બનીને સેવા કરું છું. મારો એક જ ધ્યેય છે કે જગત કલ્યાણ, મારું કલ્યાણ. છતાંય આમાં કાંઈ કોઈને ખોટું લાગી જતું હોય મારા તરફથી તો હું 2 હાથ જોડી અને માફી માગું છું. અહીંનું કામ કેવું લાગે છે? બધાને સારું લાગે છે? તો બોલો પ્રેમથી, જોરથી જય હનુમાન. આવું કામ છે હનુમાનજીનું. આટલા પ્રેમથી કામ કરે છે. બસ એક જ ધ્યેય છે, જગત કલ્યાણ, મારું કલ્યાણ. મને કોઈ મોહ નથી. અહીંયા આવવા માટે આટકોટથી ગયણી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ છે. ચેતન હનુમાનનું મંદિર છે. અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. બીજી કોઈ ચેનલની અંદર આમ તેમ લખીને મોકલે, આ તે કરે તો તમારે જોવું નહીં. આ અમારી પોતાની જ ચેનલ છે. અઘોરી બાબા યોગીરાજ જોજો. એમાં ટાઈમ ટેબલ, સરનામું, કઈ રીતના ઉપચાર થાય છે તે બધું બતાવું છું. જેને કારણે તમે પણ ઘર બેઠા કસરતી કરી શકો અને ઉપચાર પણ કરી શકો એ પણ હું બતાવું છું. તો પ્રેમથી બોલજો જય હનુમાન.